હેલો ફ્રેન્ડ્સ, પ્રોજેક્ટ વિથ મહેશ્વરીમાં સ્વાગત છે. હું તમને આજે આ 2 લેયર્સ વાળા રૂમાલ કેવી રીતે બનાવવો તેનો વિડીયો શેર કરું છું. આ ફ્લાવર પણ હું તમને બનાવતા શીખવાડીશ. મેં 8 લાઈન સુધી બનાવી લીધું છે. 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. હવે આપણે પેલા આપણે 9 ની ઉપર 8 બનાવતા, હવે આપણે 8 ની ઉપર 8 જ રાખવાની છે. કેવી રીતે કરવું તે હું તમને બતાવું આગળ. બરાબર. આપણે શું કરશી, આમાં 3 વાર નાખશી. આપણે ગોલાઈ આપવાની છે. કઈ ગોલાઈ? આ ગોલાઈ આપવાની છે. આવડિયા. બરાબર. આ ગોલાઈ આપશી. એના માટે આપણે આ પેલામાં 3 વાર નાખી દીધું. હવે આગળ આમાં 1 2 3. અને મારી ચેનલ પ્રોજેક્ટ વિથ મહેશ્વરી, બરાબર, એમાં તમને હું જે વિડીયો નવા રૂમાલ બનાવીને શીખવાડ નાખું છું, એ રૂમાલ તમને જો ગમતા હોય ને બનાવવા, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો. બરાબર. અહીંયા આપણે 1 ઘટાડ્યું એટલે અહીંયા આપણે 3 આવશે. હવે આવી રીતે જ આખી લાઈન આપણે કમ્પ્લીટ કરી લેશી. અને જે બેનો મારી ચેનલ જોઈને રૂમાલ ગુથતા શીખ્યું હોય, એ બેનોને કામ જોતું હોય ને, તો અમે લોકો કામ પણ આપી છીએ. તો અમે આ નંબર ઉપર, અમારા નંબર છે 8200 24 44 35. બીજી વાર રિપીટ કરું છું. અમારા મોબાઈલ નંબર છે 8200 24 44 35. તેના ઉપર તમારો આ ગુથેલા રૂમાલ હોય ને, એના 2 ફોટા મોકલવા. એટલે અમે તમને છે ને એ ફોટા જોઈ અને આગળ અમે તમને કામ પણ આપીશું. અને જે બેનો જરૂરિયાતવાળી હોય, એ બેનોને ખાસ અમે કામ આપીએ છીએ. આ રો આપણે આખી કમ્પ્લીટ કરી લેશી. આપણે 8 ની માથે 8 લેવાની છે. આ આપની 7 થઈ. 1 2 3 4 5 6 અને આ 7. બરાબર. 7 થઈ ને. હવે છે ને પાછું અહીંયા જેવી રીતે આપણે પેલા રૂમમાં પેલા કરતા ને, એવી રીતે જ આમાં આપણે અત્યારે કરવાનું છે. આપણે 8 ની ઉપર 8 લેવાનું છે. એટલે એક બાજુથી ઘટાડવાનું અને એક બાજુ જેવી રીતે આપણે નોર્મલી રૂમાલ ગૂંથતા હોય ને, એવી જ રીતે આપણે ગૂંથવાનું છે. થઈ ગયું. એક બાજુ 1 2 અને 3 આવશે અને આ બાજુ 4 આવશે. 1 2 3 ને 4. હવે શું કરશી, એક ચેન લઈને આપણે રૂમાલને પલટાવી દેશી. અને હા, મારા બધા જ રૂમાલનો નીચેના બેઝ, હું એને બેઝ કહું છું, તમે જે કહેતા હોય એ સેમ ટુ સેમ જ હોય છે. એટલા માટે મેં આ પેલા બનાવીને રાખ્યો હતો. અને હું તમને છે ને આની વિડીયો, બેઝનો વિડીયો મેં બનાવ્યો છે, તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. એ તમે જોઈને અને આ રૂમાલ બનાવી શકો છો. અહીંયા આપણે આ લીધું. હવે આપણે 8 લેવાના છે. અહીંયા 8 ની ઉપર 7 કરવાના છે. એટલે અહીંયા 1 2 3. બરાબર.
આવી રીતે આખી આપણે રો કમ્પ્લીટ કરી લેશી. છેડે હું શું કરવું તે હું પાછું આગળ તમને કહું. આપણે 8ની ઉપર 8 લીધા અને પછી 8ની ઉપર 7 કર્યા. 7 કર્યા એટલે આ બાજુ આપણે ઘટાડ્યું એટલે 1 2 ને 3 આવ્યું, બરાબર. અને પેલા શું આવ્યું હતું, એક આ બાજુ પેલા 3 આવ્યા હતા, 1 2 ને 3, બરાબર. હવે આ બાજુ 3 આવ્યા, 1 2 ને 3, બરાબર. હવે આ બાજુ 4 આવશે, 1 2 3 ને 4. હવે શું કરવાનું, રૂમાલ પલટી દેવાનું છે આપણે, બરાબર. હવે આગળ હવે 7ની માથે આપણે 6 બનાવશું. કેવી રીતે આપણે ઘટાડવાનું જ છે, એક પાસો ઘટાડવાનો છે. આ 3, બરાબર. અહીંયા સીધો 1 2 3, બરાબર. 4 અહીંયા 3 વાર પાછું નાખશી. પછી આપણે રેગ્યુલર જેવી રીતે ગૂંથતા હોય ને એવી રીતે જ આપણે ગૂંથવાનું છે, કાંઈ કોઈ જાતના ફેરફાર કરવાના નથી. આવી રીતે આપણે આપણી આખી રો કમ્પ્લીટ કરી લેશી. મેં 7ની માથે 6 કરી લીધા, 1 2 3 4 5 અને 6, બરાબર. હવે આપણે પાછી એક લાઈન કરવાની છે. આપણે માથે 5 લેવાના છે એટલે 4 લાઈનની ગોલાઈ આપણે આપશું. 8ની માથે 8, 8ની માથે 7, 7ની માથે 6 અને 6ની માથે 5, એટલે 4 લાઈન થશે. અહીંથી ગણવાનું 1 2 3 અને આ 4. એવી રીતે આમ ગણશો ને તો ખ્યાલ નહીં આવે, આમ થોડુંક ખેંચીને ગણજો. 1 2 3 ને 4 આવી રીતે. હવે પાછું અહીંયા આપણે આગળ જાશી. હવે આપણે એની માથે કરશી. અહીંયા 1 2 3, પછી 1 2 3, અહીંયા આગળ 1 2 3. આવી રીતે આપણે આખી આપણી કમ્પ્લીટ રો કરી લેશી. હું બીજા પાર્ટમાં વચ્ચે કેમ ગૂંથવું ને એ તમને શીખવાડીશ. આમાં હું તમને ગોલાઈ આપતા શીખડાવી એટલે તમે તમારો રૂમાલ કમ્પ્લીટ કરી લો. ત્યાં હું મારું કરી લઉં, પછી આગળ પાર્ટ 2માં હું તમને વચ્ચે કેવી રીતે કામ કરવું ને એ શીખાવીશ. મેં મારી રો કમ્પ્લીટ કરી લીધી. આમ કરજો. 1 2 1 2 ને 3 છે ને અહીંયા 3 આવશે ખૂણા ઉપર, આ બાજુ 3 આવશે, 1 2 ને 3. હવે આપણે 4 ચેન લઈ અહીંયા આગળ જઈને સ્લીપ સ્ટીચ કરી દઈશી. સ્લીપ સ્ટીચ આને કહેવાય. પછી એક ચેન લઈ લઈશી અને થોડોક ઊનના દોરો લાંબો રાખી ને કટ કરી દઈશી. આ ગોલાઈ તમને બનાવતા ના ફાવી હોય ને તો મને કમેન્ટ કરજો, હું તમને પાછી શીખવાડીશ. હું બીજામાં તમને હા સોરી, જો મેં છે ને આ યલો કલરનું છે ને એ 3 લાઈન સુધી કર્યું છે. 1 2 અને 3, આ 3 લાઈન સુધી કર્યું છે. આ બદલું ચક્કર હું કહેતા ભૂલી ગઈ શરૂઆતમાં, સોરી.
આ 3 લાઈન સુધી કર્યું છે. પછી મેં એની માથે 1 2 3 4 અને 5 લાઈન નાખી છે એટલે 8 આવી ગઈ. 1 2 3 4 5 6 7 ને 8. 8 પછી આપણે ગોલાઈ આપી, 8 ઉપર 8 આપી, 8માં પછી આપણે 7 કરી, 7ની 6 કરી ને 6ની 5 કરી. હવે હું તમને આગળના વિડીયોમાં પાર્ટ 2માં આ વચ્ચે કેવી રીતે કામ કરવું ને એ હું તમને શીખવાડીશ. થેન્ક યુ ફોર વોચિંગ.